તો કેમ છો મિત્રો, જય જવાહર ને જય આદિવાસી। ઇન્સ્ટાગ્રામમાં મેં એક રીલ અપલોડ કરી કે આ લોકો મને 6 વર્ષથી આ લોકો હેરાન કરે છે ને મારા મા બાપને પણ જેમ ફાવે એમ બોલે, મા બેન સામે ગાળો બોલે, બરાબર। તો મિત્રો આજે હું તમને વિડીયોમાં બધું જણાવીશ કે મતલબ આ લોકો અમને શું કરવા હેરાન કરે છે અને કેમ આવી રીતના 6 વર્ષથી અમારે પાછળ પડી રહ્યા, બરાબર। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, આજે હું તમને બધું જ કહેવાનો હું। તો મિત્રો આ વાત જાણે 2021ની છે, બરાબર। તો મતલબ આને 100 વર્ષથી હું પ્રેમ કરતો હતો, બરાબર। અને એક દિવસ થયું કે ફોન કરતા પકડાઈ ગયો, બરાબર। તો આને બરાબર ની મારી એટલે આવતો કે મારા પપ્પાએ મને મારી એટલે હું હુંકાથી ભાગી ગઈ। બે ત્રણ દિવસ ડુંગરામ રહી, પછી હુંકાથી ડુંગરામ જે લાકડા લેવા આવે એ લોકો જોડે એક દિવસ મેં ફોન કર્યો અને પછી સંજયને કીધું તું મને લેવા આવ ને તો હું મરી જઈશ। તો સંજય લેવા આવ્યો, પછી હું સંજયને ત્યાંથી લઈને ભાગી ગઈ। પછી ત્યારબાદ પછી થોડાક દિવસો પછી મારા પપ્પાને જાણ મળી કે આ બંને ભાગી ગયા છે। તો મારા પપ્પાએ આ લોકો ઉપર કેસ કર્યો। અમારા બંનેના વર્ષ પૂરા થયા હતા એટલે પોલીસ લોકોએ એમ કીધું કે હવે આ બંનેનું આગળ કાંઈ થાય નહીં, કારણ કે બંનેના વર્ષ પૂરા થઈ જાય। અને પોલીસ લોકો એમ કહી દીધું કે ભાઈ જે તમારે રિવાજ પ્રમાણે જે લાગતું હોય પૈસા લઈ લો, એવું કીધું, બરાબર। અમારા જે ગામના આગેવાન ને સરપંચ સાહેબ ને જે કાર્યકર્તા છે એ લોકોએ પંચ ભેગી કરી અને આ લોકોએ મારા હારાએ પૈસા લેવાનું નક્કી કર્યું, બરોબર। પૈસા 3 લાખ રૂપિયા રોકડા લઈ લીધા। તો મિત્રો 3 લાખ રૂપિયા આલ્યા બાદ અને 3 લાખ રૂપિયા આલ્યા બાદ આ વાઘ બકરીના પૈસા અમારી ઘર નતા, એટલે આપણા જે વાઘ બકરી લાગે એ વાઘ બકરીના પૈસા નતા, એટલે 10 દિવસનો એવો વાયદો કર્યો હતો। અને આ લોકો મારા દાદાની ખબર કાઢવા જૂના ઘરે ગયેલા હતા, બરાબર। અને ત્યાં પછી મારો ભાઈ કંઈક દુકાને કંઈક લેવા ગયેલો હતો। તો મારી સાસુએ કંઈક કીધું હે ને, બરાબર। તો મતલબ એ કીધું પછી એ બધા મારી સાસુ ખરી 4-5 સોરા લઈ અને જસવંત ડામોર અને બીજા અન્યથા ઘણા હતા, એ લોકો અત્યારે મને કંઈ કહેતા નથી એટલે એમનું હું નામ લઈ શકું, બરાબર। તો આ લોકોએ મારા પપ્પાને પૂછ્યા વગર આવીને ડાયરેક્ટ અટેક કરીને બધા લાકડીઓ વડે ને એમ બધે મારવા માંડ્યા અને મારા નાના ભાઈને ને બધાને માર્યા, બરાબર। મારા નાના ભાઈને મારા બાપાને માર્યા। મારા બાપાને ગહેડતા લઈ જાય એના ઘરે લઈ જઈને બાંધ્યો। ત્યારબાદ અમે સામે ફરિયાદ કરી, અમારા પપ્પા લોકોએ અમને ઉપર ફરિયાદ કરી। લગભગ 2 વર્ષ જેવો કેસ ચાલ્યો। પછી આ લોકો જસવંત ડામોર એ લોકો પગે પડ્યા। હવે એ લોકો એવું કીધું કે આ મને આમાં સમાધાન કરીએ આપણે, અને એવી રીતે બોલવીને બોલાયા, બરાબર। તો સમાધાન કર્યા બાદ ત્યારબાદ હજુ આ લોકો અમારી ઉપર આવા જુલમો ને એવું કરે છે। તો મિત્રો અમારા ગામના કાર્યકર્તા અને જે આગેવાનો છે એમને અમારી નમ્ર વિનંતી કે ગામમાં રહેવા દે। તો અમારા ગામના જે કાર્યકર્તા છે ને જે આગેવાન છે અને સરપંચ સાહેબ ને મારી નમ્ર વિનંતી છે કે આ પ્રોબ્લેમ હતો મને બહાર કાઢે, અને મને કોઈ ઝઘડામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, બરાબર। અને જો તમે આ વાતને મતલબ સિરિયસ નહીં લો તો હું મારી રીતે હું આગળ વધી, બરાબર। પછી કહેવાનું ને કે અમને પૂછ્યું નતું, બરાબર। આજે 3 દિવસ થયા હે એ વાતનું, હજુ તમે લોકો કઈ કરતા નથી, બરાબર। તો પછી કહેવાનું ને કે આમ કર્યું, બરાબર। અમને ઝઘડામાં કઈ ઇન્ટરેસ્ટ નથી। તો હું મારા પપ્પાને 2-3 દિવસથી ફોન કરું છું તો એ ફોન ઉપાડે ખરા પણ બોલતા નથી। તો એમને શું કેવું છે એ હું કાંઈથી પછી કહી દે, પછી એમને કહેવાનું કે મને કીધું જ નહીં, બરાબર। તો કાયદેસર ની અમે આ લોકો ઉપર કાર્યવાહી કરું હું। તો આ વાતનું જલ્દીથી જલ્દી તમે નિરાકરણ લાવો એટલે મને ખબર પડે ને કે અમે અમારી રીતે આગળ વધશું।